તો ફરીથી મારા બાંગા જે વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજા છે. તો ફરીથી મારા યાદવ ડેરી ફાર્મના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો આપણે સ્પેશિયલ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે કયા કારણ માટે મેં વિડીયો આજનો આપણે શૂટ કર્યો છે. તો મિત્રો કહી દઉં, કોઈ ના ખબર પડી હોય તો જો આપણે યુટ્યુબની આ રીતની જે જર્ની છે ને, આના માટે હવે તમે કહેતા હો ભાઈ તમને કોન્ટેન્ટ નથી જડતા તો વિડીયો મૂકી દો. હું કહું કોન્ટેન્ટની વાત નથી. હવે જો મારા યાદવ ડેરી ફાર્મ છે તો હું ક્યાંય જઈ શકું નહીં. અને બપોરનો સમય હું ક્યાંય જાય જ ના શકું તો હું શું દેખાડું તમને? આખા બફેલો દેખાડું જ થાય. મને તો મજા આવે વિડીયો શૂટ કરવાની ગાઈઠકની, બરોબર, પણ તમને નહીં મજા આવે તો જોવાની. એટલે મેં આજ કંઈક જે કોડ ભૂલાઈ ગયો એટલે આજ મસ્ત મજાનો વિડીયો લાવ્યો હું કે યુટ્યુબનું તમને કહી દઉં બધી રીતનું. જો પહેલી વાત તો યુટ્યુબ ચેનલ છે ને, મેં આમ ખુદનું જોઈને નથી કર્યું કે આપણે મારા મનમાં વિચાર આવ્યો કે ભાઈ હું યુટ્યુબ ચેનલ ખોલું નહીં. એ રીતનું મારે કંઈ હતું જ નહીં. મને હજી આમ ઘણા બધા યુટ્યુબર્સ છે, જેમ કે મારે કેમ કે સૌરવ જોશી ને ઘણા બધા ટેકનો ગેમર, ડેટ્રેક્સ ગેમિંગ, એ બધા વિડીયોથી તમને હાલમાં ખબર હોય તો આપણે આવું એક ચેનલ ખોલ્યું હતું. એ ચેનલનું નામ આ હતું, શું નામ હતું? આહિલિયા ગેમિંગ, બરાબર. તો મને ગેમિંગનો હરખ ચડ્યો તો ત્યાં મેં ગેમિંગનું કર્યું હતું. પણ આમ ગેમિંગના અડધાકમાં ટેકનો ગેમરમાંથી જોયા, ડેટ્રેક્સ ગેમિંગ, પછી ઘણા બધા એવા ક્રિએટર છે જે ગેમિંગ કરે. તો ગેમિંગના વિડીયો જોઈને એના ઉપર કર્યું. અને પછી જે બીજી વાત તો હું કોઈક આવ્યું હતું મિત્ર જોતી હતો. અને બીજી વાત હું તમને કહી દઉં કે શું કહેવાનું હતું, આ મારું એક પાછું હજી એકનું ચેનલ ખુલ્યું આહિલ કોમેડીવાળા. એ મેં જોયું હતું 2 જણના ઉપરથી, ધવલ ફોટોવાળા અને એક જીગર કરમી. એને તમે ઓળખતા જ હો, બહુ મોટું નામ, બરોબર. એટલે મેં કીધું હું એ ટાઈપના વિડીયો બનાવું. ઉપર એ ગાયો આવી ગઈ ભગાડતો. તો મિત્રો મસ્ત મજાની હું ગાયોને ભગાડતો આવ્યો, બરોબર. અહીં ગાયો આવી ગઈ હતી તો પહેલાં મને આપણી વાત હતી કે શોર્ટ વિડીયો. અને હમણાં મને ખબર હોય તો એ જીગર કરંગીયાને કોમેડી વિડીયો બનાવે, ઇન્સ્ટામાં યુટ્યુબમાં બનાવતા હોય નથી બનાવતા ખબર નહીં. અને એનામાંથી જોઈને મને આઈડિયો આવ્યો હતો આજથી 1.5 વર્ષ પહેલાં. 1.5 વર્ષ હોય કે વધુ હોય ખબર નહીં, 1.5 વર્ષ હોય તો હોય. 2024ની અંદર, 2024 હજી બેઠું હતું, બરાબર. તઈનું યાદ આવ્યું હતું કે કોમેડી વિડીયો બનાવે, બરાબર. યુટ્યુબમાંથી અર્નિંગ આવે તો મને ખબર, યુટ્યુબ પૈસા દે તો મને ખબર. એ કારણે બધા વિડીયો બનાવતો હોય કોઈને એવું તો કંઈ ના હોય. બધા અલગ કહે કે ભાઈ અર્નિંગ માટે હું બનાવતા, બધા એ જ કારણે બનાવતા હોય. પછી કોકને હું એવો ને એવો ખોટો શોખ, વિડીયો ઉતારે રાતથી જાગીને એડિટિંગો કરીને થંબનેલ બનાવીને મૂકે, એવું કંઈ શોખ ના હોય ને. એટલે હું તમને કહી દઉં, સીધી વાત કહું, મેં અર્નિંગમાં જ વિડીયો શૂટ કરું, સીધું મોરો કહી દીધું, બરાબર. અને હવે આટલી વાત હું તમને કરું કે આ હિલ કોમેડીવાળામાં તમને ખબર હોય તો આ ટેકનોલોજી મેં બીજું ખોલ્યું છે, ખબર હોય તો. અને ચેનલનું નામ આવ્યું એને સબસ્ક્રાઈબ કરતા આવજો, વિડીયો જોતા આવજો. મસ્ત કોમેડી વિડીયો આવે, એક બે દી ડેઈલી આવે છે. હવે તો લગભગ વોઇસમાં 2-3 દી ગેપ આવી ગયો તો બાકી ડેઈલી આવી હવે વિડીયો, બરાબર. એટલે એને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજી વાત કે આ યાદવ ડેરી મેં ગીનામાંથી ખોલ્યું હતું. એક આ યાદવ ડેરી તો આ ચેનલ જે છે યાદવ ડેરી, મેં મારી ચેનલ જ ખોલવું તો બીજી રીતનું તો હું કંઈક ખોલી ના શકું. એક આ ફાર્મ આપણું દેખાડી એ ટાઈપનું ખોલી શકું. હવે એમાંય મેં ચેન્જીસ કરી દીધા. એવું નથી કે હું ફાર્મ જ દેખાડું. તમને ખબર હોય તો મેળામાં જાવ તો મેળામાં દેખાડતો હોય, કે બીજા ખડવા જઈએ ત્યારે ખડવાનું દેખાડતો હોય. નવરાત્રિના 1 થી 2 વિડીયો આવ્યા ને કીધું નહીં, કાલે 2-3 દીની નવરાત્રિનો વિડીયો છે ને મારી આગળ, એ હજી મેં અપલોડ નથી કર્યો મિત્રો, તો એ વિડીયો નહીં આવે. અને આ જ છે અમારો પ્લાન છે કાકરાપાર જવાનો, બરાબર. લગભગ કાકરાપાર જવાનો પ્લાન છે. કાકરાપાર જાઉં ને એટલે વિડીયો તમને કાલ સુધી મળી જશે. જો આજ જાઉં તો કાલ વિડીયો આવી જાય, અને આ વિડીયો આજ જ આવી જાય, આજની તારીખમાં, બરાબર. અને હું તમને કહી આજ કેટલી 28-29 તારીખ હે ને યુટ્યુબ મેં
મેન વાત તમને કહી દઉં તો અર્નિંગ માટે યુટ્યુબ હજે આપણો નંબર આવ્યો હોય ચાર્જિંગમાં મૂકવાના ટાણા ને ભાઈ વિડીયો કેટલા વાગ્યા 6 કામ 3 વાગ્યા મિત્રો અને ટાણા સેટ થઈને હું શૂટ કરું હું બરોબર. અહીંયા આપણે જગ્યાએ ચેન્જીસ કરવી પડે હું તમને કહી દઉં કે હે ને અને હું તમને કહી દઉં કે વિડીયો આપણે એ જ કારણની બનાવી કે અર્નિંગ હોય અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા જજો. મસ્ત મજાની જે યુટ્યુબ ચેનલ છે અને હું તમને કહી દઉં તો ખોટા સબસ્ક્રાઈબર છે આમ જેટલા અમારે છે ને આમાંથી ઓરિજિનલ સબસ્ક્રાઈબર તમને કહું ને તો 70 સબસ્ક્રાઈબર બાકી બધા ખોટા છે કેમ કે હવે આપણાથી હાઈસીનમાં તો થતું નથી મિત્રો. હજી મને હે ને વરાદીની વાઇટ જોવાનું જો વરાદીમાં ચેનલ ના આવ્યું તો આ ચેનલ અને તમને ખબર હોય તો મારે કેટલી જાતની ચેનલ હજી બીજા ચેનલ તો મારે ડિલીટ કરી નાખ્યા બરાબર. બાકી મારા 10 થી 15 ચેનલ ટોટલ કોઈ વાયરલ ના થાય. વર્ષ પૂરું થઈ જાય ને બીજું ચેનલ બનાવે અને હવે છે ને બહુ થાકી ગયો પણ મને એમ જ થાય કે મહેનત કરું. હવે પછી યાર આવા તમારે જમીન ખોદવાની હોય તો તમે બોરવેલ કરાવો પાણી હોય ને ત્યાં પછી જરીક 1 ફૂટ ખોદાવો એટલે બહુ પાણી આવી જાય એવું થાત અને તમે ખોદાવો નહીં તો તમારા પૈસા તો બગડે ને. આમાં આપણે કંઈ પૈસા નાખ્યા નથી પણ હે ને આ મતલબ અફસોસ એવો બહુ ઘણો થાય પૈસા તો ત્યાં બરાબર. બાકી આપણે કંઈ નાખ્યા નથી એનું પૈસા અને એ ટાઈપનું છે મિત્રો. અને યુટ્યુબ એક પૈસા દે એ હું માનું છું એ વાત સાચી જ છે. તો એ બનાવે બધા યુટ્યુબર બનાવે બાકી અડધાક તો એવા મામું રમાડતા હોય તમે જોયા હો અડધાકના વિડીયા ક્યુએનએ વિડીયા કે અર્નિંગ માટે તમે વિડીયો બનાવો પૈસા માટે એ ના પાડતા હોય પણ એ બધાય ખોટું હોય. કેમ કે જો મિત્રો હું તમને સીધી સાદી વાત કહી દઉં હવે એ જે હોય એ બધાનું શેડ્યુલ શું હોય એ આખો વિડીયો ઉતારે અહીં 12-1 વાગ્યા લગન એડિટિંગ કરે અપલોડિંગ કરે વળી 2 કલાક હોય તો પાછા ઉઠી જાય પાછા વિડીયો બનાવો હું અપલોડ કરવાના એ ટાઈપનું હોય તો એટલી ગધા મજૂરી કોણ કરે જરીક મને તમે કહી દઉં બરાબર. ઘણી નકડી વિડીયો રાખીને કોમેન્ટ કરી નાખો એટલી ગધા મજૂરી કોણ કરે. પૈસા કંઈક જડતું હોય હવે તો જ કરતા હોય ને માણસ કોઈ કંઈ જડતું જ ના હોય તો ખોટું હું બરાબર ને એમ વાત છે બધે ખોટું કે હું તમને એકદમ જેન્યુન કહું નહીં પૈસા આવે એ કારણે જ મેં યુટ્યુબ ચેનલ ખોલ્યું પહેલાં જ તમે કીધું. અને આ હજી આપણે પાર્ટ 1 જ છે કેમ કે 3 વાગ્યા બાકી હે ને પાર્ટ 2 આવી જાય મસ્ત મજાનો અને હે ને આ ટાઈપની છે કંઈક આપણી જર્ની એટલે સપોર્ટ આપણે ગીવો હોય કરીએ કોકઅપ બી ગીવો હોય કરી નાખ્યું બરાબર. એટલે એના માટે કંઈક કરવું પડે કરો સપોર્ટ કરો બીજું કાંઈ હું કંઈ કહેતો નથી. મારા વિડીયો હું તમને કહી દઉં તો અલ્ટ્રા લેવલનો તમને કંટાળો આવતો હવે એનું કારણ તમે મારી જગ્યાએ એવું ને તો તમને ખબર પડે એ કારણ કે હાલો હવે આપણે જગ્યા ચેન્જ કરીએ મિત્ર. વ્યૂ સોરી મિત્ર આ ચકલા હતા ઉડાડી દીધા વ્યૂ જુઓ હે ને બાકી એમ વ્યૂ. અને મિત્રો અત્યારે આપણે તબેલામાં હાઈલા જઈને ગિમ્બલ રાખ્યું હતું કેમ કે હું આ ખાટલે વિડીયો શૂટ કરતો હતો ને એટલે અને અત્યારે તબેલાના એન્ડિંગ પાસે ભોગીએ એને આવી રીતનો વરસાદ હતો જો બધું ભીનું કરી નાખ્યું જો ખાબો છે ભરાતા દેખાણતા જ હે અટાણા જ જસ્ટ ઊભો રહ્યો હે ને આખું ધુવાળ કરી નાખ્યું. ઓલી બાજુ કંઈ દેખાય નહીં હું તમને હે ને જરીક દેખાડું ઊભા રહ્યો એ બાજુ જઈને જો દેખાય એકદમ ફોગ તમારી આંગળી દેખાય તમને ત્યાં હે ને એકદમ ફોગ. કેમેરામાં તો જે એવો નથી દેખાડતું કેમ કે આ કેમેરામાં આપણી આંખમાં તો ફેરવું ને હવે તમને ઝૂમ કરીને દેખાડું જઈ રહ્યું ફોગ હે ને કંઈ હરગું બરગું કંઈ નથી. વરસાદ આવે તો કંઈ હરગે તો નહીં જ વીજળી કંઈ પડી નથી ગાયજું એ જ નહીં એટલે આ ટાવર જેનું બી ગયો હું એવું બદડીનું હોય છે. અને આ ટાઈપનું છે મિત્રો આપણું યુટ્યુબ જર્ની. મેં કેટલા યુટ્યુબ ચેનલ બનાવ્યા અતિશય ને જે ઓલું મારું બીજું આહિલ કોમેડીવાળા હતું એ તો તમને ખબર જ છે કે એમાં તો 1.1
1.1 કે આસપાસ સબસ્ક્રાઈબર છે. હજી એમાં વ્યૂઝ વધે છે ચેનલમાં અને હજી એમાં સબસ્ક્રાઈબર વધે જ છે. બધાને એમ જ છે કે એ ચેનલ છે. તો મિત્રો બધાય ટોટલી પબ્લિક જે મારો વિડીયો જોવે ને બધાને કહી દઉં, એકદમ ઠેકીને કહી દઉં કે મિત્રો એ ચેનલ નથી હાલતું. એમાં હું વિડીયો અપલોડ જ નથી કર્યો. તમે હે ને એમાં લેટેસ્ટ વિડીયો પર ક્લિક કરશો ને અને તો એ લેટેસ્ટ વિડીયો બહુ જૂનો આવે. એ વિડીયો કંઈક વરસ તો નહીં થયા હોય, 8 થી 9 મહિના થઈ ગયા. તો બીજું તમારે ચેનલ એવું જોવું હોય તો સાઈડમાં ચેનલ આવતું જ હે, ઉપર નામે આવતું હે, એને સર્ચ કરીને તમે જોઈ શકો છો. અને એવું લાગે તો આપણા ડિસ્ક્રિપ્શનમાં મેં તમને શું કહેવાય મેં ગાજે છે મિત્ર, અને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપણા યુટ્યુબ ચેનલનું નામ લખી દીધું છે. અને જરીક ગિમ્બલ કાઢ દઉં ભારી હું. ચાલો મિત્રો આપણે ગિમ્બલ કાઢ નાખ્યું. હવે હું તમને કહી દઉં કે હા કે આપણે ડિસ્ક્રિપ્શનમાં એવું કોમેડી ચેનલ છે એક આપણું, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તો લિંક હશે અને નામ હશે તો નામ હશે. લિંક રાખી દે પણ મને લિંક રાખતા નથી આવડતી. હાલો યુટ્યુબમાં ટ્યુટોરિયલ જોઈને રાખી દે બરાબર. અને આ એ પાર્ટ 1 છે આપણી યુટ્યુબ જર્નીનો. મળીએ તમને પાર્ટ 2ની અંદર. અને આ મિત્રો હું તમને જાહેરાત કરી દઉં કે આપણે Q&A એટલે કે ક્વેશ્ચન ડે શું કહેવાય ખબર નહીં, બધા Q&A કહે એટલે Q&A બરાબર. તો એ આપણે કરવાના હોય તો એના માટે હે ને કોમેન્ટ કરી નાખજો જરાક કે એ કરાય કે ના કરાય. કોમેન્ટ ના કરવા હોય ને તો ઓનલી ઓન આ વિડીયોની અંદર ટાર્ગેટ રાખી 10 લાઈક કરી દો ને એટલે હું તમને અરે એ ગોબર મેં દે દિયા પગ. અને મિત્રો આપણી ગાડીનું તમે લાઈક શેર ને બધું તો કરાવ્યું નહોતું, તો આપણે ગાડીનું ટૂર દઈ દીધું હતું. એ વખતનો મહિનો થવા આવ્યો, હજી મેં વિડીયો અપલોડ નથી કર્યો. તો એક એવી કહાની થઈ જાય ને કે એક વિડીયો ભંગાર જેવો બન્યો હોય ને તો બીજો વિડીયો બનાવવો પડે. ને બીજો વિડીયો બનાવતો ને એવો જોરદાર બને એને અપલોડ કરીને બીજી સમસ્યામાં લાગી જાય ને એટલે બીજો પાછલો વિડીયો જે અપલોડ કરવાનો હોય ને એ ભૂલાય. એટલે હાલો એ વિડીયો મને લગભગ તો ડિલીટ થઈ ગયો ને જડી જાય ને તો હું તમને એ વિડીયો નાખી દઈશ. અને આજના વિડીયોમાં એટલું જ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. મળીએ તમને એક વિડીયોમાં જ જાય.